મિત્રો વરસાદ પડતાની સાથે જ આપણા આંગણામાં બધી અલગ અલગ જગ્યાએ આવા અલગ અલગ પ્રકારના કેટલાય જીવજંતુઓ નીકળી આવતા હોય છે। એમાં તો આ ખાસ કરીને ઈયળો અને કોકરોચ ઘરોળી આ બધાનું પ્રમાણ એટલું વધી જતું હોય છે ને કે આપણે એનાથી ખૂબ જ ત્રાસી જતા હોય છે। એમાં આ ખાસ પ્રકારની ઈયળ જે કાળી આવે છે ઝીણી હોય છે એ બહાર આંગણામાં આપણા પગમાં આવે છે, આપણને ખૂબ જ એનાથી ચિતરી ચડે છે, પણ એનો કોઈ ઉપાય હજી સુધી કોઈએ આપ્યો નથી। તો આજે હું તમારા માટે એ ઈયળનો ઉપાય લઈને આવી છું। તો મિત્રો ધ્યાનથી આ વિડીયોને જોજો અને ક્યાંથી કયા ગામથી કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને મોટિવેશન મળે કે હું આ નવા વિડીયો તમારા માટે લાવતી રહું। તો આ ઉપાય બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પ્લાસ્ટિકનું આવું કન્ટેનર લઈ લેવાનું છે અને એની અંદર આપણે લઈ લેવાનું છે આપણા ઘરના આંગણામાં હોય કે ગમે ત્યાં તમને આ પત્તા એટલે કે લીંબુના ઝાડના પત્તા ખૂબ જ અસરકારક છે। આ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે, પરંતુ આજે આપણે આ જીવાતોને દૂર કરવા માટે આ પત્તાનો ઉપયોગ કરીશું। તો મેં 6 થી 7 જેટલા લીંબડી એટલે કે લીંબુના પત્તા મેં લઈ લીધા છે। જે લીંબુ આપણે ખાતા હોઈએ છીએ ને બસ એ લીંબુના ઝાડના પત્તા લઈ લીધા છે। લીલા પત્તા લેવાના છે, એકદમ થોડાક પાકા એવા હોય ને એ લઈ લેવાના છે અને એને આપણે આ કાતર વડે આવી રીતે કટ કરી લેવાના છે। અને મિત્રો તમને ખબર છે લીંબુના પાનની તીવ્ર સુગંધ મચ્છરો, કોકરોચ, કીડીઓ અને જે મેં તમને ઈયળો બતાવી ઈયળો એના માટે તો આ ખૂબ જ રામબાણ ઈલાજ છે। તો લીંબુના આવા તાજા પાનને આપણે બારી દરવાજા ઉપર પણ એમને રાખી શકીએ, એનાથી પણ ઘણા ફાયદા થાય છે। તો હવે આપણે લીંબુના પાનને કટ કરી લીધા છે અને લઈ લીધા છે અહીંયા લીમડાના ફળ એટલે કે લીંબોડી। અત્યારે લીંબોડી ખૂબ જ પ્રમાણમાં આવતી હોય છે, તો આપણે લીંબોડી અહીંયા મેં 15 થી 20 નંગ જેટલી લઈ લીધી છે। એના ફાયદા શું છે? આ લીંબોડીમાં મિત્રો કુદરતી તત્વો હોય છે જે એઝાડિરેક્ટિન કહેવામાં આવે છે, અને એના સિવાય નિમ્બિન, નિમ્ડીન, સેલેનિન, ગેડુનિન આ બધા જ તત્વો એની અંદર હોય છે જે આ જીવાતોને દૂર રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે। લીંબોડીને આપણે કૂટીને પાણીમાં 24 કલાક પણ રાખીને આપણે આનો ઉપાય બનાવી શકીએ છીએ। તો એ જ રીતે અત્યારે હું ઉપાય બનાવી રહ્યું છું। તો લીંબોડીને આપણે આ જ કન્ટેનરમાં ઉમેરી દેવાનું છે અને 1 ચમચી જેટલું અહીંયા મીઠું લીધું છે। મીઠું ઘરમાં નેગેટિવિટી, માખી, મચ્છર માટે પણ ખૂબ જ અસરકારક છે। આ બધી જ વસ્તુઓને આપણે સરસ એવી મિક્સ કરી લેવાની છે અને હવે આપણે લઈ લેવાનું છે જે મેઇન અત્યારે પાર્ટ આવે છે। તો હવે આગળ સ્કીપ ના કરતા, જો સ્કીપ કરશો તો તમને વિડીયોમાં સમજ નહીં પડે। તો અહીંયા મેં 1 લીટર જેટલું પાણી લીધું છે, તો અહીંયા કન્ટેનરમાં 2 ગ્લાસ જેટલું પાણી આવશે, બીજું આપણે સાઈડમાં રાખી દઈએ। જો તમારી પાસે ટાઈમ છે તો તમે આને ઓવરનાઇટ મૂકી શકો છો અથવા તો 10 થી 12 કલાક માટે આમને આમ પલાળીને મૂકી શકો છો અને પછી એ પાણી તમારે યુઝ કરવાનું છે। જો ટાઈમ નથી તો તમારે આ પત્તાને આવી રીતે કાઢી લેવાના છે। ખાંડણીમાં બધા જ પાણી થોડુંક લેવાનું છે જેથી સારી રીતે આપણે એને વાટી શકીએ અથવા તો કૂટી શકીએ। તો અહીંયા બધા જ પત્તા મેં ખાંડણીમાં લઈ લીધા છે અને હવે સારી રીતે આપણે એને કૂટી લઈશું। કૂટતી વખતે તમે જોઈ શકશો કે લીંબોળી જે છે ને ફટાફટથી કૂટાઈ જાય છે, એનામાં જરા પણ વાર નહીં લાગે। અને આ જે પાણી છે ને એને સાઈડમાં મૂકી દેવાનું છે, ફેંકી નથી દેવાનું, એ પાણીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે। મિત્રો આ જે લીંબોળી મેં તમને અત્યારે બતાવી કે એના ફાયદા શું છે, તો લીંબોળીને તમે કૂટીને પાણીમાં 12 થી 24 કલાક પલાળીને રાખો અને પછી તેને ગાળી સ્પ્રે બોટલમાં ભરી ઘરના ખૂણા, બારીઓ અને દરવાજા પાસે અથવા તો ગમે ત્યાં છોડ પર તમે છાંટશો ને તો નિયમિત ઉપયોગથી જીવાતો ઓછી કરવામાં ખૂબ જ મદદ કરે છે। અને જો તમારે કિચન ગાર્ડન છે, ગાર્ડનમાં છોડ પર જીવાતો થઈ ગઈ છે, તો આ પાણી તમે છાંટશો ને તો જીવાતો ઓટોમેટિક દૂર થઈ જશે 4 થી 5 દિવસની અંદર। તો અહીંયા સરસ એવું કૂટાઈ ગયું છે ને હવે આપણે જે કન્ટેનરમાં સાઈડમાં પાણી રાખેલું હતું એ પાણી હવે આની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે। અંદર જે આપણે ખાંડ્યું છે એને આ પાણી સાથે સારું એવું મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા થઈ ગયું છે, હવે આ પાણીને આપણે ગાળી લેવાનું છે। મિત્રો જેમ મેં તમને પહેલાં કીધું કે લીંબુના પાન એન્ટીઓક્સિડન્ટ અને સુગંધિત તેલ ઓઇલ છે, એટલે કે કેટલાક સંભવિત ફાયદા આપણને આપી શકે છે। તો એ પાચન સુધારવામાં મદદરૂપ થઈ શકે છે। તો અત્યારે આપણે એ નથી જોવાનું, અત્યારે આપણે રેમેડી બનાવી રહ્યા છીએ। તો આપણે અહીંયા જે ખાંડીને ગાળીને પછી જે વધ્યું છે ને એને આપણે કિચન ગાર્ડનમાં નાખી દેવાનું છે, જેનાથી છોડ બધાને જે રોગો થયા હોય ને, જીવાતો પડી હોય તો એ ઓટોમેટિક દૂર થઈ જશે, ખાતરનું કામ કરશે। અને હવે આ જે પાણી છે રેમેડી આપણે બનાવી છે એને આપણે સ્પ્રે બોટલમાં ગાળી લેવાનું છે।
જેમ કે મેં તમને આગળ પણ બતાવેલું છે, હંમેશા બધા જ મારા વિડીયોમાં હું તમને કહેતી આવી છું કે તમારી જોડે સ્પ્રે બોટલ નથી તો તમે કોઈ પણ પાણીની સાદી બોટલ હોય અને એના ઢાંકણ પર તમે નાના કોઈ ધારદાર વસ્તુથી આવા છિદ્રો કરશો ને તો સ્પ્રે બોટલ તમે ઘરે જ બનાવી શકશો. તો મારી જોડે ઓલરેડી હું બધી રેમેડી બનાવતી હોઉં છું, તો આ પણ પહેલાંથી બનાવેલી પડી છે અહીંયા, પરંતુ અત્યારે આપણે આનામાં રેમેડી ભરી છે તો અહીંયા આપણે છાંટીશું. અહીંયા તમે જોઈ શકો છો કે ઈયળ મારા કિચનમાં આ ઈયળ અહીંયા દેખાઈ રહી છે. એક તો હું પહેલાં જ અહીંયાથી સ્ટાર્ટ કરીશ. આ રેમેડી બનાવતી હતી ત્યારે લીમડાના પત્તા હું લઈ આવી છું, તો લીમડાના પત્તાની અંદરથી જ આ નીકળી છે, કેમ કે લીમડાના પાનને મેં ધોયા હતા બેસિનમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઈયળ કઈ રીતે હવે આપણે આ જાય છે, તમે અહીંયા લાઈવ જોઈ શકશો. જેવું હું અહીંયા સ્પ્રે એમાં છાંટું છું ને, અહીંયા આપણને એક જ ઈયળ દેખાઈ રહી છે, પરંતુ એક ઈયળ નથી. જેવું મેં અહીંયા સ્પ્રે છાંટ્યું ને તરત જ બંને ઈયળ છૂટી પડી ગઈ. એટલે કે આપણને દેખાતી એક ઈયળ હોય પણ ઘણી બધી ઈયળો અહીંયા ફરતી હોય છે, જૂથમાં ને ઝુંડમાં હોય છે. તો આપણે એક ઈયળ છે એમ સમજીને બેદરકારી રાખવી નહીં, આ તરત જ આનો ઉપાય કરી લેવો. કેમ કે જે વસ્તુ જે ઈયળ જે છે આપણને કરડતી નથી, પરંતુ આપણી હેલ્થ માટે એ ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. એટલા માટે તરત જ આનો ઉપાય કરી લેવાનો છે. અને બહાર જ્યાં દિવાલ હોય છે ને ત્યાં દિવાલની નીચે કિનારીમાંથી આ ઈયળો નીકળતી હોય છે, એટલે પહેલો આપણે અહીંયા ટાર્ગેટ એ જ રાખવાનો છે કે સાંધામાં આપણે સ્પ્રે છાંટી દેવાનું છે. જો તમારા ઘરમાં હજી સુધી ઈયળો આવી નથી નીકળી તો તમે દિવાલોમાં આ સ્પ્રેને છાંટી શકો છો, જેથી એ ઈયળો બહાર જ નહીં નીકળે. અને આવી આપણે દરેક બાથરૂમમાં, ઘરમાં, હોલમાં બધી જગ્યાએ આ સાંધો તો હોય જ છે. દિવાલ નીચેની જે ટાઇલ્સ લગાડેલી હોય ને ત્યાં કિનારીમાં થોડીક જગ્યા હોય છે, એમાંથી જ આ ઈયળો આવતી હોય છે. ગટર હોય કે ગટરનું ઢાંકણું હોય કે ચોકડી હોય, બધી જગ્યાએ તમારે સ્પ્રે કરી દેવાનું છે. અને લાઈવ તમે જોઈ શકો છો કે મેં અહીંયા જેવું સ્પ્રે છાંટ્યું ને તરત જ ઈયળો એકદમથી સંકોચાઈ જાય છે, મરતી નથી, પરંતુ એની જગ્યાએ પાછા જતા રહેશે. અને કીડીઓ માટે પણ મેં છાંટી દીધું છે. કીડીઓ પણ અહીંયા નહીં આવે. ને અહીંયા તમે જોઈ શકો છો ફરીથી આપણે અહીંયા સ્પ્રે છાંટ્યું છે, ઈયળો આગળ પાછળ ક્યાંય નહીં જઈ શકે. અને આવી રીતે સાંધામાંથી નીકળતી ઈયળો પર તો તમારે તરત જ છાંટી દેવાનું છે. આપણે પાપ નથી કરવાનું, મરશે નહીં, પરંતુ એની જગ્યાએ જતા રહેશે. અને કોકરોચ માટે પણ આ સ્પ્રે ખૂબ જ અસરકારક છે. કોકરોચ, ઘરોળી, માખી, મચ્છર બધા માટે આ રેમેડી ખૂબ જ કામ કરે છે. કપડાં ધોવાનું જે આ ચોકડી હોય અથવા તો ગટરની લાઈન હોય, ગટરનું ઢાંકણ હોય, ત્યાં પણ આને છાંટી દેવાનું, જેથી કોકરોચ બહાર આવવાનો પ્રયાસ કરે તો પણ આવે નહીં, અંદરથી જ જતા રહે. તો આવી રીતે બધી જ જગ્યાએ જ્યાં બાથરૂમમાં પણ તમારે આવી રીતે છાંટી દેવાનું છે, તો કોકરોચ ક્યાંય પણ તમને જોવા નહીં મળે. સાથે સાથે કીડી મકોડા, ઘરોળી પણ ભાગી જશે. તો આ ઉપાય કરવા જેવો છે મિત્રો, જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ ઉપાય સક્સેસ જેવો લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બનાવીને જ પછી તમે મને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારો આ ઉપાય જે છે કેટલા લોકોએ યુઝ કર્યો છે અને કયા ગામથી કયા શહેરથી જુઓ છો એ તો ખાસ કરીને તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવતો. મળીએ છીએ નવા કોઈ વિડીયો સાથે.